જો હવે કોઈ પણ માતા પિતાને શું હોય એનો છોકરો કાંઈ પણ કરતો હોય ને એટલે મારા પપ્પાનો સ્વભાવ હું તમને કહેવો હું કદાચ એમ કહીશ ને મારે 1 કરોડની દુકાન લેવી એમાં કપડા 50 લાખના ભરવાય તો અહીંયા એ પૈસા આપી દે. હું એમ કહીશ કે મારે સ્ટાર્ટઅપ કરવું હોય ને એમાંથી આવડી કંપની બનશે ને આ તો એને કંપની જ નથી ખબર એટલે એ તોય છતાં એને ઇન્વેસ્ટ શું કામ કર્યા છે મારો છોકરો છે કે કરશે ખરું. બાકી મારા પપ્પાને જરાય નથી ખબર કે આ સ્ટાર્ટઅપ શું એને હાલશે કે નહીં હાલ. એ તો એમ જ કે આવું કોઈ દી થાય. પેલા 6-7 વર્ષ થયા હજી લગીનમાં હું એક એવો દિવસ એમ ન કહી લઉં કે આ દિવસ બ્રેક લીધો. રજા હોતી જ નથી. રજા જ નથી. મારે જો કોઈ મિત્ર નથી આપણે બે ભેગા થઈને તમે કદાચ મારા મિત્ર બન્યા તમે ચાલુ કરી દો ને વાત મિત્રની વાતો કેવી એવી ચાલુ કરી દે મને જરાય ન ગમે. હું પોતે વયો જાઉં તમારા પાસે ઇન્ટરેસ્ટ જ ના હોય. ધંધાની વાત તમે ધંધાની વાત કરો કઈક આઈડિયાની વાત કરો કઈક બદલાવની વાત કરો ને એટલે હું તમે 4 દિવસ સુયા વગર તમારી એને વાત કરી લઉં. જ્યાંથી સ્ટાર્ટઅપ ચાલુ કર્યું ને ત્યાંથી 100 સમસ્યા આવી છે. એવું નથી કે આ બધું સ્મૂથ જ હાલે કે અહીંયા કઈ તકલીફ નથી પડી. અને હું તમને એક વસ્તુ એ કહું જેટલી પણ આ ઇન્ડિયામાં બેસ્ટ પ્રોડક્ટ બનાવતી કંપની રહી ને બધી જ ઓર્સોલમના છત્રી નીચે આવી જશે. એટલે કેવડી કંપની ઓર્સોલમ થઈ તમે વિચારો. એટલે એવડું વર્ક કર્યું. હવે એ મારા પપ્પાને સમજાવવા જાઉં તો એને એ નથી ખબર પડતી કે હવે આ સિલ્વર પંપ રહી ઓર્સોલમ સાથે શું કામ જોડાવાય. ઇન્વેસ્ટર એટલા માટે બન્યા કે કાંઈક કરે કરવા દો હવે. હા કંઈક કરે છે પણ સારું કરે છે.